હવે સમાચાર દાહોદથી, જ્યાં 20 લાખ રૂપિયાની ચીલ ઝડપ કરનાર આરોપી ઝડપાયો છે। 11 જાન્યુઆરીની આ ઘટના, જ્યાં 20 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ તે રફુ ચક્કર થયો હતો। એલસીબીએ સીસીટીવીની મદદથી ગુનાનો ભેદ ઉકેલ્યો। 20 લાખ રૂપિયાની ઉઠાંતરી કરનાર દુકાનદારની પોલીસે ધરપકડ કરી છે। ટીવી ફૂટેજ સેન્ટર સુધીના તમામ દુકાનોના પ્રાઇવેટ અને નેત્રમમાં જે કેમેરા આવેલા છે એની સઘન તપાસ કરવામાં આવેલી। આ દરમિયાન પોલીસને કોહિનૂર પાન સેન્ટરના સંચાલકની હિલચાલ થોડીક શંકાસ્પદ જણાતા તેઓને લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કરેલા હોવાનું જણાઈ આવેલું છે અને આ કોહિનૂર પાન સેન્ટરના માલિક પાસેથી 20 લાખ રૂપિયા ભરેલી થેલીનો મુદ્દામાલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે।